આચાર ગાંધીનગરથી રાયસણ હિટ એન્ડ રનનો મામલો આરોપી હિતેશ પટેલ 5 દિવસના રિમાન્ડ પર મોકલાયો। કોર્ટે વધુ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ગાંધીનગર પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખીને તપાસ કરાશે। પોલીસ તપાસ કરશે। અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે પણ તપાસ થશે। અકસ્માત સમયે અન્ય કોઈ વ્યક્તિ સાથે હતા કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। आज रोज आरोपी ने अँ लावेला कोई 7 दिवसना रिमांड एमने मांगेला पण नामदार कोर्टे 5 दिवसना रिमांड मंजूर करेल छे। कोने इंजरी करी છે અગાઉ આ જે બનાવ બન્યો ત્યાં કોને કોને બીજા ઇન્જરી છે ઓવર સ્પીડમાં હતા તો આરટીઓમાં લઈ જઈને તેની સ્પીડની માપણી કરવાની છે। રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોતાના શહેર સુરતની મુલાકાતે હતા। બેઠક માટે જઈ રહ્યા હતા ત્યારે તેમણે બહેનો સાથે સંવાદ કર્યો હતો। એક બહેને પોતાની સાથે થયેલો ચોરીનો બનાવ વર્ણવ્યો। માત્ર 3 દિવસમાં જ પોલીસે આરોપીને અમદાવાદથી પકડી બહેનને પોતાના જીવનભરની બચતથી ભેગું કરેલું સોનું સુપરત કર્યું હતું। ત્યારબાદ આ બહેને પોલીસની કામગીરીને વખાણી। બહેનના ચહેરા પર ખુશી જોઈ હર્ષ સંઘવી પણ ખુશ થયા હતા। ક્યારે ચોરી થયેલી? મંગળવારે ચોરી થયેલી। બધું પકડાઈ ગયું? લાગતું હતું કે પોલીસ પકડી શકશે? પહેલા લાગતું હતું? ભૂપેન્દ્ર પટેલે સુરતના કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી। બેઠકમાં તેઓએ ખાડીપુર ટીપી સ્કીમ અને રીડેવલપમેન્ટ મુદ્દે ચર્ચા કરી। આ ઉપરાંત ખાડીપુર માટે કાયમી ઉકેલ લાવવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી। મુખ્યમંત્રીએ કોર્પોરેટરોને રજૂઆત કરવા પ્રોત્સાહિત કર્યા। कांग्रेस समिति द्वारा नवनियुक्त जिला कांग्रेस प्रमुखों माटे 26 થી 28 जुलाई सुधी 3 दिवसीय प्रशिक्षण शिबिरનું આયોજન કરવામાં આવ્યું છે। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો। કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે દિગ્ગજ કોંગ્રેસી નેતા ઉપસ્થિત રહ્યા હતા। રાહુલ ગાંધીએ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન પૂરું પાડ્યું। આ શિબિરની અંદર કોંગ્રેસ પક્ષની વિચારધારા, સેક્ટર અને મંડળથી બૂથ મેનેજમેન્ટ, વિવિધ માધ્યમો સાથેનો સંપર્ક અને પ્રજાના પ્રશ્નોની સાથે સાથે કોંગ્રેસ પક્ષની વિવિધ કામગીરી, ભારત નિર્માણ માટેની એ તમામ બાબતોને લઈને આ 3 દિવસની શિબિર દરમિયાન જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખને તાલીમબદ્ધ કરાશે। રાહુલજીની સાથે સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે। आज राहुल गांधी जी यहाँ पर जिला कांग्रेस कमेटी के 3 दिवसीय प्रशिक्षण शिविर में आए हैं। 41 हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष हैं। 3 दिन ये कार्यक्रम चलेगा। आप इसी बात से अंदाज़ा लगा सकते हो कि राहुल गांधी जी यहाँ पर इस प्रशिक्षण शिविर में पूरा दिन भर का समय लगा रहे, अपनी बात भी कह रहे हैं, अपनी अपेक्षाएं भी जिलों से क्या हैं वो बता रहे हैं। शिबिरना अंतिम दिवसे गुजरात कांग्रेसनी आखी टीम कांग्रेस आवनारा समयनो रोडमेप पण पार्टी हाईकमांड सामे ने गुजरातना लोको समक्ष राखीशुं। राहुलजी आज मार्गदर्शन आपवानी साथे साथे ए हौसलो पण आप्यो छे, ए बांहेधरी के समर्थन पण आप्युं छे के आवनारा समयमां गुजरातना लोकोनी लड़ाई लड़वा माटे कांग्रेसनो कार्यकर सक्षम बनशे, सक्रिय बनशे ने